ગુજરાત રાજ્યમાં આવી રહી છે વરસાદની નવી હેલી। જી હા મિત્રો, ગુજરાત ઉપર આજથી લઈને આવનારા 3 દિવસમાં ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ભયંકર મેઘતાંડવ થવાને લઈને મોટું પૂર્વાનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે। બંગાળની ખાડીના દરિયામાં નવી એક સિસ્ટમ, એક નવું લો પ્રેશર બની રહેલું જોવા મળ્યું છે। અરબ સાગરના દરિયાના પવનો બંગાળની ખાડીની સિસ્ટમ પોતાની તરફ પવનો ખેંચીને હજી પણ લો પ્રેશર વાળી સિસ્ટમ ડીપ ડિપ્રેશનની અંદર મજબૂત બનીને આગળ વધી રહેલી જોવા મળી છે। સિસ્ટમ બદલાવાની સાથે ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અત્યારે વાદળો કડાકા ભડાકા કરતા જોવા મળ્યા છે અને આજની સાંજ ગુજરાત રાજ્ય માટે વરસાદની રાત્રિ સાબિત થશે। સાંજ દરમિયાન ગુજરાતમાં પવનોની તીવ્રતા સાથે મેઘરાજાની ભયંકરથી લઈને તોફાની બેટિંગ ગુજરાત ઉપર જોવા મળવાની છે। અત્યારે બંગાળની ખાડીના દરિયામાં એક નવી સિસ્ટમ સક્રિય બનીને ગુજરાત રાજ્ય ઉપર લો પ્રેશરનું જોર વધારી રહેલી જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાત ઉપર અરબ સાગરના પવનો અત્યારે તીવ્ર જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે। જોર વધવાના કારણે એક તરફ બંગાળની ખાડીમાંથી પવનો અને બીજી બાજુ અરબ સાગરના પવનો ગુજરાત સાથે અથડાતા જોવા મળ્યા છે। બંને દિશાઓમાંથી આવતા પવનોના કારણે ગુજરાત રાજ્ય ઉપર દબાણ સક્રિય બનેલું જોવા મળ્યું છે અને હવે આ દબાણ વરસાદીય સિસ્ટમના વહન તરીકેનું કામ કરીને ગુજરાતની અંદર આજથી લઈને આવનારા 3 દિવસોમાં ભારે વરસાદનું કારણ બનતું જોવા મળવાનું છે। અત્યારે ગુજરાતની અંદર બફારાનો ખૂબ જ વધારો જોવા મળ્યો છે। ગુજરાતમાં પુષ્કળ ગરમીની સાથે બફારો વધતો જોવા મળ્યો છે। ગુજરાતમાં પાછલા 2 દિવસથી વરસેલા ધોધમાર વરસાદના પગલે આજે અનેક જિલ્લાઓમાં વરાપ નીકળતી જોવા મળી છે। સાથે સાથે નવી સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીના દરિયામાં સર્જાતી હોવાના કારણે બંગાળની ખાડી અરબ સાગરના દરિયાની અંદર અત્યારે પવનોની ઝડપોની અંદર પણ મોટો બદલાવ આવેલો જોવા મળી રહ્યો છે અને અત્યારે સિસ્ટમનો ઘેરાવો બંગાળની ખાડીના દરિયામાં મજબૂત બનીને ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે। જો કે અરબ સાગરમાંથી આવી રહેલા ગુજરાત તરફ ભેજયુક્ત પવનો પણ હવે મજબૂત બનીને ગુજરાત ઉપર નવી સિસ્ટમનું વહન દર્શાવતા જોવા મળી રહ્યા છે, જેના કારણે ગુજરાતની અંદર આજથી લઈને આવનારી 13 સપ્ટેમ્બર સુધીની અંદર ભારે વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે। આગામી કલાકોમાં ગુજરાતમાં ઉત્તર ગુજરાતની અંદર અત્યારે ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમની અસરો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વધી રહેલી જોવા મળી રહી છે, જેના કારણે પાલનપુર, ખેડબ્રહ્મા સાથે સાથે હિંમતનગર, અરવલ્લી અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર આગામી કલાકોમાં ભારે વરસાદ વરસવાની નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે। આમ ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓમાંથી બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લામાં ભારે વરસાદ આજે ખાબકતો જોવા મળી શકે છે। કચ્છના વિસ્તારોની અંદર પણ અરબ સાગરના પવનો તોફાન સ્વરૂપ ટકરાતા જોવા મળ્યા છે। કચ્છની અંદર ખાવડ, ગાંધીધામ અને નળિયાના વિસ્તારોમાં ગાજવીજ અત્યારે તીવ્ર બનતી જોવા મળી રહી છે। ગાજવીજની સાથે બફારાના પ્રમાણની વચ્ચે ગુજરાતની અંદર ગરમીની વચ્ચે આજે ફરી એકવાર તોફાની પવનોની સાથે મેઘરાજા, મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદ કચ્છના વિસ્તારોમાં પણ ઠાલવતા જોવા મળવાના છે। તો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે હળવી અસરો વધતી જોવા મળી રહી છે, જેમાં અહેમદાબાદના જિલ્લાની અંદર અત્યારે 25 ડિગ્રી સેલ્સિયસ
વડોદરાના જિલ્લાની અંદર 26 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન અને દાહોદના જિલ્લામાં અત્યારે 24 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. આમ ઠેર ઠેર વિસ્તારોમાં ગુજરાતની અંદર વાતાવરણની અંદર હવે મોટો પલટો આવતો અત્યારે જોવા મળ્યો છે. પલટાની સાથે દાહોદ, લુણાવાડા, ગોધરાના વિસ્તારોમાં, અહેમદાબાદના જિલ્લાથી લઈને મધ્ય ગુજરાતના તમામે તમામ જિલ્લાઓમાં આગામી કલાકોની અંદર અને ફાલ્ગુની નક્ષત્રની અંદર ગુજરાતમાં નક્ષત્ર જોર દર્શાવતું જોવા મળશે અને આવનારી 13 તારીખ સુધીમાં પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ગુજરાતમાં ધબધબાટી બોલાવતું હોય તેમ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હળવાથી લઈને ભારે વરસાદ વરસાવવા માટેનું વહન જોર પકડતું જોવા મળવાનું છે. જો કે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં અત્યારે તોફાન બનીને સિસ્ટમની તીવ્ર અસરો પણ વધતી જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને ગુજરાતની અંદર દેવભૂમિ દ્વારકાના જિલ્લાની અંદર સાથે સાથે જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને પોરબંદરના દરિયા કિનારાના વિસ્તારોમાં રીતસરનું તોફાન મજબૂત બનીને જોર દર્શાવતું જોવા મળી શકે છે. તેની સાથે સાથે રાજકોટનો જિલ્લો, જસદણ, ગોંડલ, સુરેન્દ્રનગર અને મોરબીના જિલ્લાની સાથે બોટાદના જિલ્લાની અંદર પણ આજે ફરી એકવાર તોફાન સ્વરૂપ મેઘરાજા તબાહી મચાવતા હોય તેમ ઠેર ઠેર જિલ્લાઓમાં ભારે મેઘ વરસાવતા આજે ગુજરાતમાં જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમની ભારેથી લઈને અતિ ભારે અસરો અત્યારે વધતી જોવા મળી રહી છે. જેમાં જાંબુસર, કરજણ, સિનોર, ભરૂચના જિલ્લાની અંદર, દહેજના દરિયાકાંઠાના વિસ્તારોમાં, ડેડિયાપાડા, ઉમરપાડા, કોસંબાના વિસ્તારોમાં, સુરતના જિલ્લાની અંદર બારડોલી, વ્યારાના વિસ્તારોની અંદર, નવસારીનો જિલ્લો, ડાંગનો જિલ્લો, બિલીમોરા, વલસાડા, આહવાની સાથે સાપુતારા અને વલસાડના જિલ્લામાં પણ આજે ફરી એકવાર જોર વધતું હોવાના કારણે આજથી લઈને ગુજરાતમાં આગામી 3 દિવસોમાં મેઘરાજાની ફરીથી અતિ ભયંકર ઇનિંગ ગુજરાતમાં શરૂ થશે અને આ ઇનિંગના કારણે ગુજરાતની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ પડવાનું 3 દિવસની અંદર મોટું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે.